सभाभ्यः सभापतिभ्यश्च सर्वेभ्यः जय श्री कृष्ण। अस्माकं मध्ये उपस्थिताः परम आदरणीयाः परम वन्दनीयाः ज्ञान विस्फोटकाः ज्ञान धुरन्धराः जयशंकर रावल महाभागाः अत्र उपस्थिताः। सः तु अस्माकम् एव सौराष्ट्रस्य निवासिनः अस्ति एवं सः निवृत्तः शिक्षकः वर्तते। अधुना तु गुजरात संस्कृत बोर्डस्य अध्यक्षः अस्ति। तेषाम् अस्माकं पुरुषार्थ विद्यालये हृदयपूर्वकेन स्वागतं व्याहरामः। एवं तस्यां सह उपस्थिताः कनुभाई करकर महाभागाः। सः तु संस्कृत अध्यक्ष प्राचार्यः वर्तते एवं गुजरात संस्कृत बोर्डस्य HOD वर्तते। एवं गुर्जरे यदि कथयामि तर्हि हर्ति फर्ति यूनिवर्सिटी वर्तते। तस्य पार्श्वे खेतीवाड़ी पशुपालन आयुर्वेद इंडस्ट्री के પછી કોઈ પણ ના જો આપણે એની પાસેથી PhD કરવી હોય તો કોઈ પણ ગાઈડલાઈન વિના એ આપણે કરી દઈએ અને આપણી પાસે જેટલા 1 થી 12 સુધીમાં જેટલા પ્રમાણપત્ર થાય એટલા તો એને ખાલી સરકારીના ઓર્ડર આવેલા છે તો હરતી ફરતી યુનિવર્સિટી જેને કહી શકાય અને આપણા વિદ્યાલયના હૃદયસ્થ અને મનસ્થ છે તો એમનું પણ સ્વાગત છે। એમની સાથે પંકજભાઈ પટેલ પધારેલા છે એમનું પણ સ્વાગત છે। આપણો પુરુષાર્થ શૈક્ષણિક સંકુલનો સૌભાગ્ય કહેવાય કે જ્યારે આપણી વચ્ચે જ્ઞાનના ભંડાર જેમ કુબેર જેમ ધનના માલિક કુબેર કહેવાય એમ જ્ઞાનના માલિક એવા આપણી વચ્ચે સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ એવા આપણી વચ્ચે ઉપસ્થિત રાવલ સાહેબ અને કકર સાહેબ છે। તો આપણે એમને નિહાળવાના છે અને આપણે એની સાથે ચર્ચા વિમર્શ કરશું અને શિક્ષક તરીકે આપણું ખરેખર સૌભાગ્ય કહેવાય કે આવા વડીલો છે એમનું સાનિધ્ય મળે। જેમ એક સામાન્ય વ્યક્તિ માટે કોઈ એક સંતનો ભેટો થઈ જાય ને એના જીવનનો ઉદ્ધાર થઈ જાય એમ શિક્ષક તરીકે જ્યારે આવા જ્ઞાની પુરુષો આપને મળે ત્યારે શિક્ષક શું છે ખરેખર શિક્ષક તત્વ શું છે એની અનુભૂતિ આપને ચોક્કસ થતી હોય છે। અને ત્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે કક્કર સાહેબને વિનંતી કરીએ કે આજે અમને માર્ગદર્શન આપે અને અમને અમારી અંદર આ કોરોના કાળ દરમિયાન 100% અમે એક્ટિવ હતા પણ અમને હજી એવી બેટરીવાળી ચાર્જ કરી દો કે અમે જે છે એના કરતાં ઉડવા માંડીએ। થેન્ક યુ સર પ્લીઝ કરું તો જયશંકરભાઈને સાંભળવાના છે આપણે ખાલી વાત કરું કે સંસ્કૃતિ ત્યારે ટકે કે સંસ્કૃત ટકે કારણ કે સંસ્કૃતમાં આ બધું બતાવ્યું છે ભારત એટલે શું। તમે વિદેશમાંથી જે લઈ આવો તો એની સારી વસ્તુ ભેગો કચરો ભેગો જ આવે। માનો કે અંગ્રેજી ભાષા તરીકે લઈએ ઇતિહાસ જોખમી નથી પણ અંગ્રેજી કલ્ચર લઈએ તો એ પછી જોખમી છે। ત્યાં તો પૂછે કે ભાઈ આ અમારા પત્ની છે એટલે બીજો પ્રશ્ન પૂછે આ કેટલામાં છે। 2-5 પત્ની હોય બોલાને 2-5 પત્ની હોય એવું સ્વાભાવિક છે એ કલ્ચર છે ત્યાં નવું નથી પાછું। એ લોકો નવાઈ રાખે ભારતવાળા એક પત્ની સાથે જિંદગી કેમ કાઢી છે એટલે મગજમાં બેસતું એનું કલ્ચર છે ત્યાં 18 વર્ષ પૂરા થઈ જાય હમણાં અમારે એક જાણીતા છે એને 18 વર્ષ પૂરા થઈ જાય છોકરાને કાઢી મૂક્યો રહેવા જ નથી કે પણ બહુ જ તોફાની છે હજી કા કે અમે ન હોય ને તો ઘરમાં ઘરીને ફ્રીજમાંથી ખાઈ જાય છે। અગો છોકરો 18 વર્ષે મા બાપ ઘરમાં જતા એટલે વૃદ્ધાવસ્થામાં ઓલાય નહીં સાચવવાનો પ્રશ્ન જ જોઈએ કે આખો વ્યવહાર જ આખો પૂરો થઈ છે। હવે અંગ્રેજી ભાષા તરીકે ભણાવો તો બરાબર પણ એમ કવિતા ભણાવો તો આપણે તો અહીંયા ઉનાળામાં ખૂબ તડકો હોય એટલે વાટ જોડ બેઠા હોય એટલે છોકરાના દિલમાંથી અવાજ નીકળે કે આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ ઊની ઊની રોટલી કારેલા શાક એ તો અહીંનો છોકરો ગાય પણ ઇંગ્લેન્ડમાં તો રોજ વરસાદ પડે એટલો બધી તકલીફ છે વરસાદની કે ઘણી વખત તો 10-10 દિવસ તો સૂર્ય ન દેખાય। હવે ત્યાંનો છોકરો કેવું ગાય રેઇન રેઇન ગો હવે વરસાદ તો જા તો તડકે રમવા દે। હવે એ ગીત આપણે અહીં ગવારીએ તો આ છોકરા પાછા એ તો બેનું સેટ થાય એટલે સંસ્કૃત અને સંસ્કૃતિ સાથે સંસ્કૃત ભાષા અતિ સરળા ભાષા अस्ति अति वया 10 दिनानि पर्यन्तं प्रयत्नं कृतवन्तः तथापि वयं सर्वे मिलित्वा संस्कृतं वदतु शक्नुमः। 10 वर्षाणि पूर्वे एकः कार्यक्रमः अस्ति
अमरेली जनपदे बागड़ा समीपे एव एकं ग्रामम् अस्ति, सावकुण्ड समीपे बागड़ा ग्रामम् अस्ति। संस्कृतस्य शिबिर अस्ति, 70 जना उपस्थित, 70 लोकोનું એક શિબિર હતી. અમે જયશંકરભાઈ બે હતા, એમાં 10 તો સાવ અભણ માણસો, સાવ અભણ ગામડા. सः अस्माकं समीपे एव मिलित्वा वयं सर्वे मिलित्वा 10 दिनानि पर्यन्तं केवलं संस्कृतमेव वदेत्, केवलं संस्कृतं. तेन कारणेन सः अनपठजनः 10 दिनपश्चात् टीवी मध्ये संस्कृतभाषायाम् इण्टर्व्यू दत्तवन्तः. फक्त 10 દિવસ પ્રયત્ન કર્યા પછી સંસ્કૃત ભાષા અતિ સરળ ભાષા, અતિ સરળ ભાષા. અને આપણે ગુજરાતીમાં જે 70% શબ્દો છે એ સંસ્કૃત જ છે. ભાષાને શાસ્ત્રની દ્રષ્ટિએ ભણાવવા તો અભિ હોય. બાકી અભણ માણસો ગુજરાતી બોલે છે નહીં. અપી વયમ ગ્રામે ગ્રતવંતઃ તત્ર અનપઠ અસ્તિ, સહ ગુર્જર ભાષાયાं વદતુ શક્નોતિ, સહ ન જ્ઞાતવन्तः તદેક વચન अस्ति, द्विवचन अस्ति, हकार अस्ति, कर्मणि अस्ति. व्याकरणस्य कोऽपि न ज्ञातवन्तः तथापि ग्रामे अनपठ् जनाः गुर्जर भाषायां वदति. तेन कारणेन वयं सर्वे अपि संस्कृतस्य व्याकरण न ज्ञातवन्तः तथापि संस्कृतं वदितुं शक्नोति. આપણે પણ બોલી શકીએ. એક બેને પ્રાથમિક શાળામાં પ્રયત્ન કર્યો, ઉત્તર ગુજરાતની છે, 3 વર્ષ થયા. આજે એની આખી શાળા સંસ્કૃત બોલે છે. એક છોકરો સંસ્કૃત બોલે છે. કર્ણાટકમાં એક ગામડું છે, આખું ગામ સંસ્કૃત બોલે છે, દુધવાળ સંસ્કૃત બોલે છે. જયશંકરભાઈની દીકરી 2.5 વર્ષની છે, તો એ સંસ્કૃત બોલે છે, ગુજરાતી બોલે છે, હિન્દી બોલે છે અને તેલુગુ બોલે છે. આટલી ભાષા 2.5 વર્ષની. આ બધા ઉદાહરણ આપ્યા છે. તો અમે તો પાછા તમારી પાસે તો મોટી અપેક્ષા લઈને હોય. હવે બધી દુનિયામાં પટમાં જઈને એમ કહી શકીએ કે પુરુષાર્થ વિદ્યાલય છે, એના આચાર્યો અને એના વિદ્યાર્થીઓ બધા જ સંસ્કૃત બોલે છે. માત્ર 10 દિવસ સુધી તમે પ્રયત્ન કરો, અમે તમને કાર્યકર્તા આપી 10 દિવસમાં તમે સંસ્કૃત બોલતા થઈ જાઓ અને પછી વાતચીતમાં રિસેસમાં તમે તમારા છોકરાને વાર્તાલાપ કરો એટલે સંસ્કૃત દાખલો એટલે આપણો ડંકો લાગી જાય. એટલે તમારા વિદ્યાલયમાં ઘણા બધા પ્રયોગ થઈ રહ્યા છે. એમાંનો એક પ્રયોગ, તમે બધા સંસ્કૃત બોલો, તમારા વિદ્યાર્થી સંસ્કૃત બોલે, તમારા વાલી સંમેલન જો સંસ્કૃતમાં આપણું થાય સ્વર્ગમાં વક્ષું. તેને કારણે એતत् દેવભાષા अस्ति. अपि भवत्याः वक्तुं तर्हि भवत्याः देवी हि भविष्यति. अपि भवान् वक्ति तर्हि भवान् अपि देवः भविष्यति. देवी भाषा છે તો આપણે બધાએ કરી શકીએ. તો જયશંકરભાઈ રાવળે આખી જિંદગી સંસ્કૃત માટે પસાર કરી છે. આજે અનેક જિલ્લાઓમાં અનેક કાર્યકર્તાઓ સંસ્કૃતના માધ્યમથી જયશંકરભાઈ રાવળના માર્ગદર્શનથી તે સંસ્કૃત બોલનારા તૈયાર થયા છે. અત્યાર સુધી સંસ્કૃત ભારતી એવી રીતે કામ કરતી હતી. હવે એને રાજ્યાશ્રય બન્યો, બોર્ડ બન્યો. સરકાર બોર્ડ બને તો સામાન્ય રીતે તો સરકારમાં પહોંચેલી માયા હોય એને મૂકે એટલે હવે બધી વાટી જોઈને બેઠા જવું ન હોય મારે, પણ એમને સંસ્કૃત ભારતીમાંથી લઈ અધ્યક્ષ બનાવ્યો અને મને એમાં પાછી સરકારી વહીવટી ફરજ મૂકી એટલે મેં લઈ મૂકી અને તમામ જિલ્લામાં જાય છે અને માધ્યમિકમાં જે લોકો 9 થી 12માં સંસ્કૃત ભણાવે છે એવા શિક્ષકોની શિબિર કરી છે. તે નિમિત્તે ગઈકાલે 2 જિલ્લાની શિબિર પૂરી કરી અને આવતીકાલે સોમનાથ જિલ્લાની શિબિર છે. તો એ જે અમે સંસ્કૃતિનું કામ કરી રહ્યા છીએ એ જ કામ બાળવાનમાં થાય છે. જયશંકરભાઈને ખાસ કીધું કે હજુ કેટલાક વાવાઝોડાની વચ્ચે પણ આમ હાથ રાખીને બેઠેલા ભીમસિંહભાઈ જેવા સંસ્કૃતિના દીવડા જાળવી રાખ્યા છે. ચાલો જેવા છે. ખૂબ આનંદ આવ્યો. ભારત માતા કી જય. ખૂબ સરસ સંસ્કૃત વિશે કે ઘણા બધા ગામડાઓ છે એકદમ દુર્વાળા પર સંસ્કૃત બોલે છે. જો આપણે શિક્ષક તરીકે થોડો પ્રયત્ન કરીએ તો 100% આપણી શાળા છે તો સંસ્કૃત બોલતી થઈ જાય. અને સર અમે એમાં તમે કીધું એ પ્રમાણે અમે 100% એમાં અમલવારી કરશું અને પ્રયત્ન કરશું. આવતા વર્ષે તમને આ પ્રયત્નનું પરિણામ પણ બતાવશું. આપણી વચ્ચે અત્યારે અધ્યક્ષ સ્થાને આપણી વચ્ચે રાહુલ સાહેબ છે, તો એમને વિનંતી કે આજે આપણે એમને સાંભળી અને પ્રાસંગિક परमादरणीय भीमसिंहभाई मम सह कार्यकरः
कनुभाई तर्कन महोदय, श्री पंकजभाई पटेल, अन्य सर्वे शिक्षक मित्राणि भगिन्य भ्रातरश्च। मम मनसि आसीत् मया अत्र गुजराती वक्तव्यं, परन्तु सञ्चालनमेव प्रारम्भेव संस्कृतेन, तर्हि मया किमर्थं गुजराती वक्तव्यम्? अहं मन्ये अहं यत्किमपि वदामि 100% कदाचित् न, परन्तु 70-80% भवन्तः निश्चयेन अवगन्तुं शक्नुवन्ति। लॉर्ड मैकॉले नाम श्रुतमस्ति अस्माभिः? अस्माकं संस्कृत्याः महाहानि कृता। अत्र आगत्य पुनश्च अंग्रेजी भाषा अंग्रेजी माध्यमम् एकत्रम् आनीय इदानीं पर्यन्तमपि विकृत्यः वयं पश्यामः समग्रे भारते। तस्य कारणम् अस्ति मैकॉले शिक्षणनीति। मैकॉले अत्र आगतवान्, अनन्तरं भारतभ्रमणं कृतं पूर्वं। भ्रमणं कृत्वा स दृष्टवान् मैकॉले अर्थात् कति वर्षाणि पूर्वं, तर्हि 2.5 250 વર્ષ આપણે કંઈક કલ્પના મૂકીએ, એથી બહુ પહેલા નહીં। तदापि भ्रमण समये अपि तेन दृष्टं भारते एकोपि भिक्षुकः न आसीत्, न दृष्टः। सः मैकॉले एकं पत्रं लिखितवान् स्वपितरं। तत्र सः एतत् सर्वं लिखति, अहं भ्रमणं कृतवान्, भारते भिक्षुकः मया न दृष्टः। तस्य अर्थः भिक्षुकः अर्थात् किं स जानाति, किमर्थम् इंग्लैंड मध्ये भिक्षुकाः आसन्। इंग्लैंड मध्ये भिक्षुकाः आसन्, अतः भिक्षुकः अर्थात् किं याचनां करोति, किमपि तादृशः स जानाति। अत्र न दृष्टम्, अतः तेन लिखितमपि। इदानीं मैकॉले तस्य पत्राणि प्रकाशितानि सन्ति। कोई गुपचुप के चोरी छुपी वाळुं अथवा पेलुं आमनाम बस लोलम लोल एवी बधी आ वातो नथी, गप्पाबाजी आपणे कहीए ए प्रकारनी आ वात नथी करतो। आ वास्तविकता यदस्ति तदेव वदामि। पुनः तेन किं लिखितम्, अत्र एतादृशी शिक्षण व्यवस्थाम् आनयामि, तेन कारणेन अत्र ये केशवर्णीयाः सन्ति, श्यामवर्णीयाः सन्ति, भवतु नाम, परन्तु केशवर्णीयाः श्यामवर्णीयाः सामान्यतया सर्वे अंग्रेजाः भविष्यन्ति, काळा अंग्रेजो। पत्रे एतत् सर्वं लिखितमस्ति। अनन्तरं तत् सर्वं कर्तुं किं कृतं, प्रप्रथमम् इदानीम् अहं मन्ये 1 मासात् एक वाट्सएप मध्ये सन्देशः सर्वत्र भ्रमति। कः सन्देशः, मैकॉले आगतवान् तदा पर्यन्तम् अत्र भारते 78,000 गुरुकुळो हता। आ मुकेश खन्नानो भीष्मनो आ संदेश फरे छे। 78,000 गुरुकुळो। प्रप्रथमं कार्यं किं कृतं, गुरुकुलानां नाशनं। द्वितीयं किं कृतं, अंग्रेजी भाषा आनीता। आनीता थोपिता। थोपिता तो गुजराती शब्द अस्ति, संस्कृतं नास्ति, परन्तु बलात् स्थापिता। पुनश्च
भाषा कथं पाठनीया अस्माकं तत्र दृष्टि भवेत्। अंग्रेजजनानामपि अस्माभिः तु उत्तमः यत्किमपि अस्ति अस्माकं कृते आवश्यकं तदस्माभिः स्वीकरणीयं भवति। प्रारम्भे अंग्रेजी भाषा पाठनीया, अतः केवलं 850 वा 800 800 થી 850 આટલું જ લીધું। અંગ્રેજીના સાહેબ છે મારા કરતાં કદાચ એમને વધારે આ બાબતમાં ખબર હોય શરૂઆતમાં। એટલે એમાં પછી શબ્દ ભંડોળ ને ક્રિયાપદ ભંડોળ ને અવ્યયો ને સર્વનામ ને જે આપણે બધું કહીએ વ્યાકરણની દ્રષ્ટિએ એ બધું આવી જાય। એ પ્રકારના શબ્દો લઈ અને આપણા લોકોને અંગ્રેજી ભણાવી। 850 શબ્દોમાં આપણે હાવ વટલી જ ગયા, પૂરું થઈ ગયું બધું અને વિકૃતિઓ બધી આવી ગઈ। હવે જ્યારે જે પ્રકારનું ધીરે ધીરે કેટલીક બાબતો દૈવશાત બનતી હોય છે ને કેટલીક બાબતો એની પાછળ પુરુષાર્થ કરવો પડતો હોય છે, બંને બાબતો હોય છે। તો કેટલીક બાબતો એટલે છે ને કે રામ ભરોસે ચાલતી હોય અને રામ ભરોસે પણ કેટલીક બાબતો ખૂબ સારી રીતે અને જે જરૂરી છે એવી બાબતો ચાલતી હોય એટલે એને રામ ભરોસે કહેવું પડે। अन्यत्र अस्माभिः परिश्रम करणीयः भवति। दैववशात् इदानीं पर्यन्तम् अस्माकं देशः चलति। अन्यथा 1200 वर्षाणां संघर्षकालः 1200 વર્ષનો આપણો સંઘર્ષનો આ ઇતિહાસ રાજા મહારાજાઓ અસંગઠિત અવસ્થામાં ને મારું સામ્રાજ્ય ને મારું આ એમાં ને એમાં એ જે કંઈ એમને ભૂલો કરી બેઠા અને એના કારણે જે કંઈ આક્રમણો થયા અને એ આક્રમણોના કારણે આપણા ઉપર જે કંઈ પરિસ્થિતિઓ જે આવી અને સંઘર્ષનો જે એક કાળ નિર્માણ થઈ ગયો, છતાંય આ દેશ ટક્યો છે, છતાંય સંસ્કૃતિનો નાશ કરી શક્યા નથી। આ દૈવયોગ તેન પુરુષાર્થ अपि संघर्ष अपि केचन आश्रयं दत्तवन्तः मार्गं दत्तवन्तः। अस्तु गजनी भवान् इच्छति गच्छतु, सोमनाथ पर्यन्तं गच्छतु, मार्गं दत्तं पुनः गतवान्। एवमेव लोकमुखे अस्ति, किमस्ति वा इतिहासे अस्ति 17 वारं 17 वार अत्र आगत्य सोमनाथ तस्य भग्नं सर्व मन्दिरस्य भग्नं कृतं, सम्पत्ति सर्वं नीत्वा स गतवान्। वारं वारं पुनः पुनः निर्माणं तद् श्रद्धया एतत् सर्वम्। एतादृशः कालः, तथापि केचन तादृशाः अपि आसन् येन सङ्घर्षः कृतः, यथा चन्द्रगुप्त मौर्य चाणक्य, तेषां कथं सङ्घर्षः, बाप्पा रावल तस्य सङ्घर्षं पश्यामः, कीदृशः सङ्घर्षः। ज्ञातम् एकवारं ते एतादृशाः लम्पट् जनाः सन्ति, धर्मविरुद्धजनाः सन्ति, आक्रमणकारिणः सन्ति, केवलम् अत्र लूट्फाट् कर्तुम् अनन्तरम् अस्माकं संस्कृत्याः विनाशं कर्तुम् आगच्छन्ति। अनन्तरं स ज्ञातवान्, अनन्तरं तावत्पर्यन्तम् अरबपर्यन्तं स गतवान् અને ત્યાં સુધી એને મૂકી આવ્યા, અરબ સુધી ત્યાં। બાપા રાવલ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, આવા બધા જે કંઈ પરાક્રમીઓ અંગ્રેજ સમયે अपि चंद्रशेखर आजाद, वीर भगत सिंह, मदनलाल धिंगरा एतेषामपि बहुमूल्यं त्यागः अस्ति। अतः देश अस्माकं संस्कृत्याः रक्षणं तु जातमस्ति, परन्तु इदानीं याः विकृतयः सन्ति तद्वयमपि द्रष्टुमपि शक्नुमः। अतः महोदयेन इदानीम् उक्तं संस्कृतस्य संरक्षणं, तर्हि संस्कृत्याः संरक्षणं
केन भवति संस्कारेण। संस्कृतद्वारा संस्कारः, अंग्रेजी द्वारा असंस्कारः, विकृति। भाषायाः विरोधः न, आवश्यकतापि नास्ति। भाषा पठनीया निश्चयेन, मुखे अपि भवति। अंग्रेजजनाः वा तादृशाः वक्तुं न शक्नुवन्ति, तादृशी अंग्रेजी भाषा अस्माकं मुखे भवेत्। तादृशा बहवः अस्माकं भारते अपि, परन्तु ततः विकृतयः न आगच्छेत्। महोदयेन दृष्टं, मम अंग्रेजी सः पठितवान् अस्ति, पुनः PhD अपि कृतं, परन्तु लैङ्ग्वेज् भो अस्ति। एषा एव संस्कृतिः अस्ति, अन्यथा सूट् बूट् अपि शक्यमासीत्। परन्तु एषा आनन्दस्य विषयः, तादृशाः एव भवन्तु। अतः संस्कृतभारती तदर्थमेव कार्यं करोति। भाषायाः प्रचार प्रसारः तु बहवः कुर्वन्ति, परन्तु भाषायाः प्रचार प्रसार अर्थात् मुखे भाषा आगच्छेत्, भाष्यते इति भाषा। मुखे भाषा आगच्छति चेत् अग्रे तादृशं पुनः साहित्यस्य रचना, पुनः संशोधनम्, एतत् सर्वं शनैः शनैः आगच्छति। अतः भाषायाः रक्षणं सम्भाषणमाध्यमेन शास्त्रपर्यन्तम् अस्माभिः गन्तव्यम्। संस्कृतभारत्याः मुख्यं कार्यमस्ति। संस्कृतभारत्याः यद् कार्यं तद् बोर्ड् कार्यम्। अत्र बहु भेदः नास्ति, समानमेव। परन्तु संस्कृतभारती एकं सङ्घटनम् अस्ति, एका स्वायत्तसंस्था अस्ति। तत्र एम्प्लायि न भवति, सर्वे कार्यकर्तारः भवन्ति। स्वबुद्धया, स्वनिष्ठया, परिश्रमेण, समर्पणेन कार्यं कुर्वन्तः सन्ति, तादृशाः तत्र भवन्ति। ते वेतनं न प्राप्नुवन्ति, किमपि कोशात् निष्कासयति, समर्पणं करोति, तथापि कार्यं करोति। पङ्कजभाई सङ्घमध्ये RSS मध्ये अस्ति, कथं कार्यं करोति तथैव। किमपि तत् स्वीकरणं न भवति। स्वीकरणं किं भवति? तत्र गत्वा यद् प्राप्तं, पवित्रा बुद्धिः प्राप्ता, पवित्रा विचारः प्राप्ता, संस्कृतिः प्राप्ता, संस्कारः प्राप्ता, अनन्तरं कीदृशं मानवः मया भवितव्यं तदागतं। तदाधारेण राष्ट्रस्य चिन्ता, संस्कृत्याः चिन्ता, धर्मस्य चिन्ता, तथैव एतादृशाः सङ्घजनाः अपि कार्यं कुर्वन्ति, तथैव संस्कृतभारती कार्यकर्तारः कुर्वन्ति। परन्तु मनसि, सर्वेषां मनसि आसीत् एका सर्वकारीय अपि व्यवस्था भवतु, तेन किञ्चित् संस्कृतकार्याय सौकर्यं भवेत्। अतः संस्कृत बोर्ड सर्वकारीय अस्ति। संस्कृतभारती अनन्तरं बोर्ड, तस्य मेलनं किमपि नास्ति। बोर्डतः किमपि ग्राण्ट् संस्कृतभारत्याः एवमपि किमपि नास्ति। बोर्ड स्वतन्त्र तस्य कार्यं, संस्कृतभारत्याः स्वतन्त्रकार्यं। परन्तु किञ्चित् महोदयेन उक्तं राज्याश्रये। अतः एतादृशं राज्याश्रये भवति तर्हि किञ्चित् सम्यक् कार्यं भवति, शीघ्रं भवितुम् अर्हति। एवं चिन्तयित्वा अस्माकं प्रयत्नेनैव, संस्कृतजनानां प्रयत्नेन, संस्कृतभारत्याः प्रयत्नेनैव न वदामः, संस्कृत अनुरागिणः समाजस्य एतादृशाः ते प्रयत्नं कृतवन्तः। अनन्तरं सर्वकारद्वारा, सर्वकारपि इदानीं तथैव चिन्तयति अपि। नरेन्द्रभाई मोदी वयं जानीमः, भाषणं भवति, किमपि संस्कृतसूक्तिः वा सुभाषितं भवत्येव। एतादृशः वडाप्रधानः अस्ति, यथा राजा तथा प्रजा। तथैव अग्रे इदानीं संस्कृतस्य विषये महत्ता शनैः जाता अस्ति। अतः नरेन्द्रभाई प्रधानमन्त्री अभवत् अनन्तरं राष्ट्रीयसंस्था, केन्द्रीयविश्वविद्यालयत्रयस्य उद्घाटनं जातं, संस्कृतकेन्द्रीयविश्वविद्यालयस्य। अनन्तरम् इदानीं विजयभाई रूपाणी, भूपेन्द्रसिंह चुडासमा, एतेषामपि मनसि आगतम्। एते अन्य बहवः कार्यं कुर्वन्ति, तर्हि संस्कृतस्य पृथक् रूपेण किञ्चित् महत्त्वं तत्र भवेत्, तादृशं संस्कृताय एव कार्यं कुर्यात्, तादृशम् अस्माभिः विचिन्तनीयं। तदर्थं बोर्ड् निर्मितमस्ति। अतः इदानीं कार्यशालायाः आरम्भः।
माध्यमिकविद्यालयस्य शिक्षकानां संस्कृतशिक्षकानां सामान्यतया संस्कृतशिक्षकानां किमपि न भवति। આપણે સરકારમાં તાલીમ શબ્દ છે, તાલીમ ભવન. હવે તાલીમ ભવનને શિક્ષણ ભવન કે પ્રશિક્ષણ ભવન સરકાર કેવી રીતે કરે? તાલીમ આપણો શબ્દ નથી, ગુજરાતી એ નથી, સંસ્કૃત એ નથી, ઉર્દુ શબ્દ છે. આ મિલીજુલી ભાષા એ દાટ વયો અને ગુજરાતીની અવદશા કરી નાખી, દરેક પ્રાદેશિક ભાષાની અવદશા થઈ ગઈ. મિલીજુલી ભાષા અને તોય મિલીજુલી ભાષા થઈ ગઈ, બગડી ગઈ ભાષાઓ, પણ મિલીજુલી સંસ્કૃતિ તો તોય ન થઈ જતી રહી, હજુય થવાની નથી ક્યારેય. તો એટલે એ દિશામાં ટૂંકમાં બોર્ડ કામ એ રીતે કરવાનું છે. સદભાગ્યે કનુભાઈ આ દિશાના પૂર્ણ દ્રષ્ટિવાળા, અનુભવી એવા અધિકારી, એની શોધમાં અમે હતા અને વિચારતા હતા શું. એટલે મને કનુભાઈનો પરિચય બાઢડાથી હતો 20 વર્ષ પહેલાંનો, અને વિદ્યાભારતીમાં આ બધું મને ખબર હતી. એટલે અમે સરકારનો પ્રયત્ન કર્યો, એમને પૂછી લીધું કે સંસ્કૃતની સેવા કરવા મને મળતી હોય એથી ઉત્તમ શું છે, તમે કહો એમ પ્રમાણે. આટલું જ સીધું જ, આટલું જ આખી બોલ્યા છે. સંસ્કૃતની સેવા માટે મને જો મળતું હોય તો એથી વિશેષ શું, તમે કહો એ પ્રમાણે. અને અત્યારે બોર્ડના અમારા માનનીય અધિકારી છે, એ અમારા બધા હાથ પગ અને મન ને જે ગણું એ બધું જ એમની સાથે અમે બધા કામ કરીએ છીએ. અને એટલે આ સંસ્કૃત માટે સામાન્ય રીતે પ્રાથમિકમાં તો તોય બહુ સારું છે, પણ માધ્યમિકમાં બહુ નથી થતું. એટલે સેકન્ડરી, હાયર સેકન્ડરીના સંસ્કૃત શિક્ષકોનું મન બનાવવાની દિશામાં પ્રયત્ન, એટલે વર્કશોપ, કાર્યશાળા પ્રયસ્તદાહ સन्ति, परन्तु अहं मन्ये कदाचित् 35 कार्यशालाः भविष्यन्ति. अनन्तरम् अग्रे ये संस्कृतशिक्षकाः सन्ति तेषां पुनः 5 दिनानां वा किमपि भाषाबोधनवर्गः भविष्यति. तत्र संस्कृतभाषा मुखे आगच्छेत्, तदर्थं वर्गः. तत्र वयं भाषां पाठयामः. अनन्तरं तेषु ये केचन उत्तमाः तेषां पुनः प्रशिक्षणं कुर्मः. कथं भाषा पाठनीया, भाषा पठितवन्तः, अनन्तरं भाषा कथं पाठनीया, तदर्थं पुनः शिक्षकप्रशिक्षणं तदपि वयम् अग्रे कुर्मः. एतादृशा केचन शिक्षकाः, तेन माध्यमेन अन्ये सर्वे शिक्षकाः संस्कृतस्य अस्ति, तेषां भाषाप्रशिक्षणमपि कुर्मः. अनन्तरं वर्गखण्डं कथं नयामः संस्कृतं, तदर्थं शिक्षकप्रशिक्षणमपि वयं कुर्मः. तादृशमेव कार्यं बोर्ड् एतस्य नास्ति, बहुविधं कार्यमस्ति. समाजं कथं संस्कृतं नयामः, तदपि बोर्ड् कार्यमस्ति. तदर्थं शिक्षकानां मानसिकता भवेत्, शिक्षकाः सिद्धाः भवन्तु, सज्जाः भवन्तु. पुनश्च विश्वविद्यालये अपि कथं परिवर्तनं भवेत्. संस्कृतमाध्यमेन शिक्षणं नूतना नीतिः अस्ति, आगच्छति. कोरोना कारणात् किञ्चित् शनैः सर्वं प्रचलति, परन्तु आगामी वर्षे कदाचित् आगच्छेत्. तत्र संस्कृतस्य कृते बहुविधमस्ति. संस्कृतं संस्कृतमाध्यमेन पाठनीयं. तदर्थं तु शिक्षकाः तु सिद्धाः आवश्यकाः वा. अतः बोर्ड् प्रयत्नं कुर्वन्ति. समाजे अपि मानसिकता भवेत्, संस्कृतं किमर्थम् आवश्यकं, संस्कृतेन कीदृशं परिवर्तनं भवितुम् अर्हति. एतत् सर्वं बोर्ड्, संस्कृतभारती तु करोति एव, परन्तु बोर्ड् द्वारा विशेषशिक्षकाणां साहाय्येन एतद् वयम् अग्रे कुर्मः. अतः बोर्ड् अस्ति. समग्र समाजस्य परिवर्तनाय सर्वकारस्य परिवर्तनं भवति, गच्छति, आगच्छति. अनन्तरं बोर्ड् अपि भवेत् न भवेत् किमपि निश्चितं न. यावत् बोर्ड् भवेत् एव, अग्रे बोर्ड् तस्य वर्धनं भवेत्. अनन्तरं समाजं प्रति शीघ्रं वयं गच्छामः. तादृशाः प्रयत्नाः अस्माभिः मिलित्वा करणीयाः अस्ति. अतः केवलं संस्कृतशिक्षकाः एव चिन्तयेयुः न. मया किम् उक्तं, समाजः अपि चिन्तयेत्. समाजः अर्थात् संस्कृतशिक्षकाः अपि समाजस्य एव घटकः, भागः. अन्ये शिक्षकाः अपि समाजतः, वयं सर्वे समाजतः एव. मिलिता समाजः भवति.
अतः आ समाजस्य चिन्तनं भवेत्, समाजस्य परिवर्तनं भवेत्, तदर्थं मिलित्वा कार्यं करणीयमस्ति, सम्भूय अस्माभिः कार्यं करणीयमस्ति। तदर्थं एषा अस्माकं लघ्वी गोष्ठी अस्ति, परन्तु लघ्वी गोष्ठीतः अपि स्फुल्लिङ्ग एव आवश्यकः। एकवारम् अत्र भवति अग्नि प्रज्वलित अनन्तरं भवति स्फुल्लिङ्ग भवेत्, अनन्तरम् अग्नि प्रज्वलित भवेत्। संस्कृतकार्याय, समाजपरिवर्तनाय, भारतमातुः सर्वाङ्गीण उन्नत्यार्थं भारतमातुः गुरुस्थाने विश्वस्य विराजमाना भवेत्, तदर्थम् एतत् सर्वं कार्यम् अस्माभिः करणीयमस्ति। तदर्थं भवन्तः सर्वे सिद्धाः भवन्तु, सन्ति एव। इतोपि संस्कृतं स्वीकृत्य, संस्कृतिं स्वीकृत्य वयम् अग्रे गच्छामः। तादृशं पठनं चिन्तनं वयं सर्वे कुर्मः। जयतु संस्कृतं, जयतु भारतं। सर्वेभ्यः धन्यवादः।